કેમ છે મિત્રો? હમણાં જ મારી પાસે એક ક્લાયન્ટ આવ્યા. તે પોતે યુટ્યુબમાંથી જોઈ અને જીએસટી રિટર્ન ફાઇલ કરતા અને પોતે જાતે જીએસટી નંબર લીધેલો હતો. હવે એ કેસમાં કેવું થયું કે તેને પરચેસ ઘણી બધી કરેલી હતી, પણ તેની સામે સેલ્સ B2B વાળું હોય એ જ કરે. એને મેજોરિટી સેલ્સ B2Cમાં જતું, એટલે તે B2 સેલ્સના કોઈ પણ જાતના બિલ બનાવેલા ન હતા. જીએસટી ઓફિસરે તેના ધ્યાનમાં આવ્યું અને તેને નોટિસ મોકલી અને તેના સ્થળ ઉપર જોવા આવ્યા કે તમારો આટલો બધો સ્ટોક છે, તમારી પરચેસ જાજી છે અને સેલ્સ ઓછું છે, તો આ સ્ટોક મને દેખાડો. તો એ સંદર્ભમાં નોટિસ આવી. હવે આવું જો તમે કરતા હોય તો ખાસ ધ્યાન રાખજો. તમારી જે સેલ્સ છે તે તમારે પ્રોપર, ભલે B2C છે, તમે સામેવાળા બિલ માગે છે કે નથી માગતા, પણ પ્રોપર તમારે તે બિલ બનાવવું જોઈએ અને તે મહિનામાં જે સેલ્સ થયું હોય તે જ મહિનામાં તે દેખાડી અને જીએસટી રિટર્ન ફાઇલ કરવું જોઈએ. જ્યારે જીએસટી દ્વારા કોઈ તમને નોટિસ આવે તો ત્યારે તમારે ટેક્સ પ્લસ વ્યાજ પ્લસ પેનલ્ટી પણ ભરવાની રહે છે. તો આવું વ્યાજ અને પેનલ્ટીથી બચવા માટે તમારે યોગ્ય જે વેચાણ હોય છે દર મહિને તે કરી અને પ્રોપર જીએસટી રિટર્ન ફાઇલ કરવું જોઈએ. જો તમને ખ્યાલ ન આવતો હોય તો યોગ્ય કન્સલ્ટન્ટની મદદ લેવી જોઈએ. આવા નવા જાણકારીભર્યા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો.